વિજય થાલાપતિ તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા છે અને મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમના દ્વારા ઘણા બધા એવા આદેશો પણ આપવામાં આવ્યા છે। પણ જે સમયે તેઓ આ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે રાજ્યપાલે તેમને અટકાવ્યા પણ હતા। સમગ્ર મામલો શું છે, પહેલો કયો આદેશ કર્યો છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તમિલનાડુમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય ડ્રામા સર્જાયા હતા। વિજયને જેટલી બહુમતીનો આંકડો જોઈતો હતો એટલો મળતો નહોતો, પણ અંતે ગઈકાલે હવે વિજય થાલાપતિ સીએમ બની શકશે એવી વાત છે તે જાહેર થઈ હતી। આજે તેમને અંતે આ સમગ્ર મામલે શપથ પણ લીધા હતા। ત્યારે સૌથી પહેલા તો રાજ્યપાલે તેમને કેમ અટકાવ્યા હતા તે વિષયને લઈને વાત કરીએ। ટીવીકેના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા હવે વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે। તેમને રવિવારે સવારે 10:15 તમિલમાં શપથ લીધા। આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા। વિજય શપથ લેતી વખતે નિર્ધારિત લાઈન સિવાય અન્ય વાતો બોલવા લાગ્યા। તેના પર રાજ્યપાલે તેમને રોક્યા અને કહ્યું કે લખીને આપ્યું છે તે વાંચો। સીએમ વિજયની સાથે 9 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે, જેમાં ઘણા બધા લોકોના નામ છે, એમનો સમાવેશ થાય છે। આ બધા વિજયની પાર્ટી ટીવીકેના ધારાસભ્યો છે। સહયોગી પક્ષોના કોઈ ધારાસભ્યોને મંત્રી મંડળમાં સામેલ કરવામાં નથી આવ્યા। એટલે જેટલા સમર્થન ટીવીકેને મળ્યા છે, વિજયને મળ્યા છે, તે લોકોનો આમાં સમાવેશ કરવામાં નથી આવ્યો। સીએમ બનતા જ વિજય એક્શનમાં આવ્યા અને દસ્તાવેજોનો પહેલો સેટ સાઇન કર્યો, જેમાં 200 યુનિટ મફત વીજળી આપવા, મહિલા સુરક્ષા દળ અને એન્ટી ડ્રગ સ્ક્વોડ બનાવવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે આ વિષયને લઈને વધુમાં, આ પહેલા શનિવારે વિજયે રાજ્યપાલને ટીવીકે, કોંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ અને વીસીકે અને જે બીજા 121 ધારાસભ્યોનું સમર્થન પત્ર છે તે સોંપ્યા હતા। આ પછી રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું। વિજયની 2 વર્ષ જૂની પાર્ટી ટીવીકે પોતાની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 234માંથી 108 બેઠકો જીતી। હવે વિજય પાસે 121 ધારાસભ્ય છે, જ્યારે બહુમતીનો આંકડો 118 છે। તમિલનાડુમાં 1967 પછી એટલે કે બિન દ્રવિડ પક્ષોનો મુખ્યમંત્રી હશે। આ પહેલા 1963 થી 1967 સુધી કોંગ્રેસ સરકારમાં એક મુખ્યમંત્રી હતા તે હતા। એટલે જે રીતે આપણે જોયું કે સીએમ બન્યા બાદ વિજય શપથ લેતા જ ધીરે ધીરે એક્શન છે તે શરૂ કરી દીધી છે। તેમણે ઘરેલું ગ્રાહક માટે 200 યુનિટ મફત વીજળી આપી અને ફાઇલ પર હસ્તાક્ષર કર્યા। આ પછી મહિલાઓની સુરક્ષા માટે એક વિશેષ દળ બનાવતી ફાઇલ પર પણ હસ્તાક્ષર કર્યા છે। સીએમ વિજયે પોતાના પ્રથમ સંબોધનમાં એવું પણ કહ્યું કે તેઓ કોઈ શાહી ખાનદાનમાંથી નથી। લોકોએ જે તેમનું સ્વાગત કર્યું છે તેમને સ્વીકાર્યા, તેથી ખોટા વાયદાઓ લોકોને છેતરશે નહીં। એટલે જે રીતે 200 યુનિટ મફત વીજળીનો વાયદો આપવામાં આવ્યો છે અને જેવા સીએમ બન્યા એવું તરત જ તેમનો પહેલો આ આદેશ હતો એવી પણ વાત છે તે સામે આવી રહી છે। સીએમએ જણાવ્યું કે અગાઉની ડીએમકે સરકાર પર રાજ્ય સરકાર 10 લાખ કરોડ રૂપિયાનું દેવું લાદવાનો આરોપ લગાવ્યો છે। વિજયની જે આખી સ્પીચ હતી એમાં ઘણા બધા એવા મુદ્દા હતા કે જે ખૂબ કામના હતા। વાત કરવામાં આવે ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, લોકોનો એક પણ પૈસો ને સ્પર્શવામાં નહીં આવે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। વિજય સિવાય સત્તાનું કોઈ અન્ય કેન્દ્ર નહીં હોય, સત્તાનું કેન્દ્ર એકમાત્ર વિજય જ રહેશે। નવી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ રહી છે। હવે સાચા બિનસાંપ્રદાયિક અને સામાજિક ન્યાય એક નવા યુગની શરૂઆત થઈ રહી છે। સીએમ વિજયે કોંગ્રેસ, વીસીકે અને જે બીજા પક્ષો છે તેમની પાર્ટીને સરકાર બનાવવામાં સમર્થન બદલ આપવા માટે પણ તેમને આભાર વ્યક્ત કર્યો હતો। એટલે જે રીતે તેમને અત્યાર સુધીમાં તેમની પાસે જે બેઠકો હતી એ બાદ કોંગ્રેસનું સમર્થન મળ્યું અને જે બીજી નાની પાર્ટીઓ છે જે લોકો જીત્યા હતા એ લોકોની સાથે વાટાઘાટો કરીને જે વિજય છે તે હવે જ્યારે અંતે મુખ્યમંત્રી બન્યા છે તેમના દ્વારા ઘણા બધા આદેશો આપી દેવામાં આવ્યા છે અને જેટલા પણ લોકોએ તેમને સમર્થન કર્યું છે એ જ દરેક લોકોનો તેમના દ્વારા આભાર પણ માનવામાં આવ્યો છે। એટલે જે રીતે અત્યારે હાલ તેમના દ્વારા આ શપથ લેવામાં આવ્યા છે અને શપથની સાથે જ તમિલનાડુની અંદર તેઓ એક્શન મોડમાં આવી ગયા છે। તમિલનાડુમાં ઘણો બધો રાજકીય ડ્રામા સર્જાયો હતો, તે જીતી તો ગયા હતા અને પણ એમની પાસે બહુમતી નથી, એટલા જ માટે થઈને તેમની સત્તા આવી શકે એવા કોઈ ચાન્સ નહોતા। પણ એ બાદ કોંગ્રેસ દ્વારા તેમને સમર્થન આપવામાં આવ્યું ને બીજી જે પાર્ટીઓ છે એ લોકોએ પણ સમર્થન આપ્યું હતું ને અંતે આજે તેઓ સીએમ બન્યા છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું એ પણ રહેશે કે જે રીતે તમિલનાડુનું રાજકારણ ગરમાયું હતું ને અંતે સુપરસ્ટાર અભિનેતા જે વિજય છે એ ત્યાંના સીએમ બન્યા પણ છે, તો હવે ત્યાંની રાજનીતિ શું કહેશે? આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।